હેલો મિત્રો, તો હું આવ્યો છું એક નવો બ્લોગ લઈ અને તમને પણ જણાવું કે અમારા ગુજરાતના ગામડાની અંદર એવા લોક લાડીલા સમૂહભાઈ જે અત્યારે લોકચાહના એમની ગામડે ગામડે વધુ છે અને તે પણ ગુજરાતના ગામડાની અંદર ફેમસ છે. અને એ માણસ જોડે જઈને તમારે ઇન્ટરવ્યૂ તમને હું સમૂહભાઈનું ઇન્ટરવ્યૂ લઉં ને તમને પણ જણાવું કે કઈ રીતે લોકચાહના તેમની વધી છે અને કઈ રીતે તેઓ ફેમસ થયા છે એ જણાવું. તો મિત્રો, તમને મેં જણાવી પ્રમાણે હું જઉં છું સમૂહભાઈના ઘેર અને સમૂહભાઈને મેં કોલ કર્યો હતો કે સમૂહભાઈ કે હું ઘરે જ છું, હાજર જ છું, તમે પણ આવી જાઓ. તો અત્યારે જઈ રહ્યો છે એમની જોડે, પણ આ રસ્તો થોડો ખરાબ ના હોવાના કારણે બાઇક કે સાધન જઈ શકતું નહીં. એટલા માટે આપણે જે પ્રમાણે તમે જુઓ એ પ્રમાણે અહીંયાથી હું હેરતો જઈ રહ્યો છું. અને આ તેમનો દરવાજો છે જે અહીંયા પોતાની આ ખેતરની અંદર દરવાજો છે અને આ મેન દરવાજો છે. અહીંયાથી એ પણ તમને હેરતા જ જવું પડશે. એ પ્રમાણે હું તમને બતાવું. આગળ આપણે હેરતું જ જવાનું. તમારે પણ ગમે ત્યારે આવવું હોય તો તમે પણ હેરતા જ આવજો, કારણ કે બાઇક કે ગાડી તો આવી શકે તેમ નહીં. જોયું તમે કે આ રસ્તો છે એમનો જો હેરતું જવા માટેનો છે, બાઇક કે સાધન નથી આવી શકતું એટલે આપણે હેરતું જ જવું પડે છે. અને હું જઈ રહ્યો છું ત્યારે એમના ખેતરમાં, જે તમે પણ જોઈ રહ્યા છો એ પ્રમાણે, કે આગળ જઈને આપણે સમૂહભાઈની જોડે મુલાકાત કરવા, એમનું ઇન્ટરવ્યૂ લો, કેવા છે માણસ અને કઈ રીતે એમની લોકચાહના વધી છે, શું શું કર્યું, પોતે શું શું કાર્ય કર્યા, એ પ્રમાણે બધું આપણે જાણશું. ત્યારે ખબર પડશે કે આપણે પોતે કઈ રીતે આટલી લોકચાહના ધરાવે છે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે આપણે જઈ રહ્યા છે સમૂહભાઈના ખેતરની અંદર. અને હવે સમૂહભાઈ જે અત્યારે ઈડા ખતેરી રહ્યા તો ઘરે જવાની જરૂર પડી નથી અને જઈને ત્યાં સમૂહભાઈની મુલાકાત કરી લે. તો આ રહ્યા સમૂહભાઈ, જે આપણે મુલાકાત લેવાની હતી. સમૂહભાઈ કેમ છે? મજામાં? રામ રામ. તબિયત પાણી સારું છે એમ? તો અમે આવ્યા છે તમારા ઇન્ટરવ્યૂ માટે. તો થોડો સમય કાઢીને તમે શું જણાવશો કે કઈ રીતે તમે ફેમસ છે અને કઈ રીતે તમારી લોકચાહના આટલી વધી છે? જણાવશો 5 મિનિટ 10 મિનિટ જે મારી જોડે વાત કરશો શાંતિથી બેસી? હા, આપણે ફાટલો આવીને વાત કરીએ. તો ભાઈ જણાવશો તમારું રિયલ નામ શું છે, તમે કયા ગામના છો અને શું ધંધો કરો છો, શું વ્યવસાય કરો છો, તે જણાવશો થોડું ઘણું મને? મને હાલમાં બધા સમૂહભાઈ કહીને બોલાવે છે. રિયલ નામ છે સંજય ઠાકોર. અને તમારું ગામ કયું છે? મારું ગામ છે, હું હાલમાં ખેતી કરું છું. મેં સારા કામ કર્યા છે એટલે મને બધા સપોર્ટ કરે છે. મિત્રો, તમે જે પ્રમાણે સમૂહભાઈનું ઇન્ટરવ્યૂ જોયું એ પ્રમાણે સમૂહભાઈ કહી રહ્યા છે કે મેં સારા કામ કર્યા, એમના લીધે લોકો મને ચાહે છે. અને અત્યારે તો પોતે ખેતી ધંધો જ કરે છે, એમની ખેતી છે આ બધી. અને આપણે મુલાકાત પણ કરી લીધી. બહુ સારા માણસ છે, બહુ લોક લાડીલા છે, એમની લોકચાહના વધારે છે અને બહુ સરસ કામ કરે છે. એના લીધે લોકો એમને ચાહે છે અને સપોર્ટ પણ કરે છે. અને ભવિષ્યમાં આવી રીતે સપોર્ટ કરતા રહે લોકો. એમના માટે આપણે ભગવાનને બી હાથ જોડીને પ્રાર્થના કરી લઈએ અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને સારા કામમાં પોતે સમય આપે. એના માટે